ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ઝાલા ગામનો મામલો। ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ઝાલા વડોદરા ગામે આકાર પામવા જઈ રહેલા આરઓ પ્લાન્ટનો વિરોધ। દરિયાના ખારા પાણીને મીઠું કરવાના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત સમય ગામ લોકોને ખેડૂતોએ વિરોધ। આ દ્રશ્યો છે સુત્રાપાડાના ઝાલા વડોદરા ગામના, જ્યાં સમુદ્રના ખારા પાણીને મીઠું કરાવનાર આરઓ પ્લાન્ટ આકાર પામવાનો છે, જેનું કામ પણ એક ખાનગી કંપનીને સોંપાઈ ગયું અને આજે તેની ખાતમુહૂર્ત કંપનીના અધિકારીઓ અહીં પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા, કારણ કે ગામ લોકો વિરોધ કરવાના હતા। અહીં ગામના સ્થાનિક નેતાઓ અને ખેડૂતો વિરોધ માટે પહોંચ્યા। અહીંના ખેડૂતોનો આરોપ છે પ્રોજેક્ટ માટે ગોચરની અને 75 વીઘા જમીન પ્રોજેક્ટને ફાળવી દેવાઈ, જેના કારણે આ જમીનમાંથી ખેડૂતોનો અંદાજે 20 જેટલા કુવા અને પાણીની અનેક પાઇપલાઇન ખેડૂતોની છે, જે પ્રોજેક્ટ બનાવવા કારણે ભારે ખેડૂતોને નુકસાન થાય છે, જેના કારણે ખેડૂતો અને ગામ લોકો વિરોધ કરી રહ્યા છે। ગામના આગેવાન ભગીરથસિંહ ઝાલાએ મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રોજેક્ટ સરકારી છે અને પ્રશાસને પ્રોજેક્ટ માટે 70 વીઘા જેટલી ગોચર જમીન ફાળવી દીધી છે। એટલું જ નહીં, ગ્રામ પંચાયત દ્વારા પ્રોજેક્ટ સુધી જવાના રસ્તાની જમીન ફાળવવામાં નથી આવી। ગ્રામ પંચાયત રસ્તાની જમીન ન આપવામાં પણ ઠરાવ કર્યો હતો, જોકે પશનાવાડા ગામેથી સરકારી રસ્તાની જમીન ફાળવી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે અમે વિરોધ કરી રહ્યા છીએ। અમે પ્રોજેક્ટ અને રસ્તાનો વિરોધ કરીએ છીએ, છતાં પણ પ્રોજેક્ટ આવતો હોય તો અમારા ગામના લોકોને રોજીરોટી આપવામાં આવે તેવી સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે। બીજી તરફ આરઓ નિર્માણ માટે પહોંચેલા અધિકારીઓએ કેમેરા સામે બોલવા સ્પષ્ટ ઇનકાર કર્યો। હાલ સમગ્ર મામલે ઝાલા વડોદરા ગામ સતત વિરોધ કરી રહ્યું છે। જાણવા મળ્યું છે કે સરકાર અહીં 30 MLD નો પ્લાન નિર્માણ કરી રહી છે, જે કામ ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું। હાલ તો ઝાલા વડોદરા ગામ ખાતે ખાતમુહૂર્તના દિવસે જ વિરોધ ઉઠ્યો છે, ત્યારે પ્રોજેક્ટ આકાર પામે તે પહેલા શું વાટાઘાટા થાય તે જોવાનું રહેશે। જે લોકો કામ કરવા માટે આવ્યા છે, અમારા ગ્રામ પંચાયતનો જે વિરોધ છે, અમે રસ્તો ફાળવ્યો નથી, છતાં પણ એ લોકો આજે એની સાઈડ ઉપર આવવા માટેના સાધનો લઈને આવ્યા છે। એ માટે અમે ગ્રામજનો સાથે અને ગ્રામ પંચાયતની બોડી સાથે વિરોધ કરવા માટે આવ્યા છે। પહેલાં તો આ જે કલેક્ટર ગીર સોમનાથ સાહેબે જ્યારે આ જગ્યા ફાળવી છે 72 હેક્ટર, તેની અંદર અમારા ગામના 14 થી 15 જણાના કૂવા આવેલા છે, 20-25 પાઇપલાઇનો છે, જેને નુકસાન થઈ રહ્યું છે અને ગામનું ગૌચર આની પહેલાં પણ ગૌચર છે, તો ગૌચર શા માટે કલેક્ટર સાહેબે કયા બેઝ ઉપર ફાળવ્યું છે એ હવે વહીવટી પ્રક્રિયા છે, એ લોકો જાણે છે। અમે એ લોકો માટે સામે કેસ કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, 165 નંબરનો કેસ છે અમારો, એ પણ ગુજરાત સરકાર સાંભળતી નથી ને એ પણ કેસ પેન્ડિંગમાં એક તારીખ ઉપર તારીખ આપે છે। તો કાર્યક્રમ એ હતો કે આ તમને જે આ આરઓ પ્લાન્ટ બને છે અહીંયા ઘણે કમસે કમ અહીંથી 70-80 ખેડૂતોની વાડીઓ છે એ વયું જાય, પાઇપલાઇન વયું જાય। આ ખેડૂતની વાડી અને પાઇપલાઇન વહી જાય ને એટલે ખેડૂતો પાયમાલ થઈ જવાનું છે, કારણ કે એની રોજીરોટી આની ઉપર છે। અમારા ગામમાં વડોદરા ઝાલામાં 6-7 હજારની વસ્તી છે, એમાં 80% ઢીહા ઉપર નભે છે। બધાનું ભરણ પોષણ છે ને આ વાડીઓ છે ને, વાડીઓમાં મીઠા પાણી છે ને એટલે ભરણ પોષણ થાય છે। બાકી અમારા અહીં દરિયાપટ્ટીની છે પાણી ખારા છે। આરો આવે અમને કંઈ નડતું જ નથી, કદાચ જે નુકસાન થાય એને પૂગી વળીએ અમે। પછી અમારે બંધારણ, દરિયાનું બંધારણ, બાવરૂનું બંધારણ છે ને એ નીકળે ને એટલે અમારે ખેડૂતનું પતન જ થઈ જાય એમ। આ લગભગ 50 વર્ષથી બંધારણ બાંધેલ છે ને કાઢી નાખ્યું એમ, ને કાઢી નાખ્યું એટલે અમારું ગામનું કોઈ હાંફર્યું બને ને આ વર્ષે અમારે જે પાણીને પવન, દરિયાનો પવન લાગ્યો એટલે અમારે હજારો વીઘા જમીનમાં નાબૂદ થઈ ગયો। મોલ ને થયા, ગરીબ માણસો છે, મજૂરી કરીને અટાણે અમે જીવીએ એવું કામકાજ થઈ ગયું। આ તો વયા થાય તો અમે પૂગી વળીએ, પછી આ દરિયાની ખારસ આવે ને એને અમે નથી પૂગી વળીએ એમ। કેટલું નુકસાન અંદાજે? એટલે નુકસાન એટલે અટાણે અમારી બેન જમીન છે 5-5 એકર જેટલી, તો બધીને મજૂરી જવું પડે એમ થઈ ગયું એમ। દરિયાના પવન છે, આ 50 વર્ષથી બાવરું આપણે વાવેતર કર્યું, સરકાર છે એ જ કરાવ્યું ને આ સરકાર છે જ કાઢે, તો અમારે એનું શું કરવાનું? અમારું કોઈ ખેડૂત સાંભળતું જ નહીં।